વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1 માટે ખૂબ જ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 2 અને 3 ગણિત પાઠ્યપુસ્તક વિષય વસ્તુ પ્રમાણેના MCQ જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બાળકી, જીરાફ, સસલું, સાપ, દેડકો, રોબોટનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 2. ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ 11 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલા નંબરનો એકમ છે દરિયા કિનારે એક દિવસ. બીજા નંબરનો એકમ છે આપણી આસપાસના આકારો. ત્રીજા નંબરનો એકમ છે સંખ્યા સાથે મજા. 4 નંબરનો એકમ છે પડછાયાની વાર્તા. 5 નંબરનો એકમ છે લીટીઓ સાથે રમત. 6 નંબરનો એકમ છે તહેવારોમાં શણગાર. 7 નંબરનો એકમ છે રાણીની ભેટ. 8 નંબરનો એકમ છે જૂથ અને વહેંચણી. 9 નંબરનો એકમ છે કઈ ઋતુ છે. 10 નંબરનો એકમ છે મેળાની મોજ. અને 11 નંબરનો એકમ છે માહિતીનું નિયમન. આવી રીતના કુલ 11 એકમ આપેલા છે ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકની અંદર. પ્રશ્ન નંબર 3. ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે? તો ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકમાં સંતાકૂકડી નામની રમત આપેલી છે. પ્રશ્ન નંબર 4. ધોરણ 2 ગણિત માહિતીનું નિયમન એકમ દ્વારા બાળક શું શીખે છે? તો માહિતીનું નિયમન એકમ દ્વારા બાળક અલગ અલગ નાણાંની સમજ મેળવે છે. પ્રશ્ન નંબર 5. ધોરણ 2 ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો ધોરણ 2 ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળક નાણાંની સમજ મેળવે છે. 25 પૈસા, 50 પૈસા, 10 પૈસા અને 20 પૈસા વગેરેની સમજૂતી મેળવે છે. પ્રશ્ન નંબર 6. ધોરણ 2 ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળક શું શીખે છે? ધોરણ 2 ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળક શું શીખે છે? તો બાળક સમયનું માપન શીખે છે. પ્રશ્ન નંબર 7. ધોરણ 2 ગણિત જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળક શું શીખે છે? તો જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળક ગુણાકાર અને ભાગાકાર શીખે છે. પ્રશ્ન નંબર 8. ધોરણ 2 ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળક શું શીખે છે? ધોરણ 2 ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળક માપન કરતા શીખે છે. પ્રશ્ન નંબર 9. ધોરણ 2 ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો સરવાળા અને બાદબાકી શીખે છે. પ્રશ્ન નંબર 10. ધોરણ 2 ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો ધોરણ 2 ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો લીટીનો અભિગમ શીખે છે. પ્રશ્ન નંબર 11. ધોરણ 2 ગણિત પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળક શું શીખે છે? પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળક દ્વિપરિમાણીય આકારો શીખે છે. પ્રશ્ન નંબર 12. ધોરણ 2 ગણિત સંખ્યા સાથે મજા એકમ દ્વારા બાળક શું શીખે છે? સંખ્યા સાથે મજા એકમ દ્વારા બાળક 1 થી 100 સુધીની સંખ્યા શીખે છે. પ્રશ્ન નંબર 13. ધોરણ 2 ગણિત દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળક શું શીખે છે? દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળક જૂથમાં ગણતરી શીખે છે. પ્રશ્ન નંબર 14. ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંથી ધોરણ 3ના પાઠ્યપુસ્તકના પ્રશ્નો શરૂ થાય છે. તો પ્રશ્ન નંબર 14. ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ગણિત ગમ્મત. પ્રશ્ન નંબર 15.
ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ 14 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલા નંબરનો એકમ છે ક્યાંથી જોવું. બીજા નંબરનો એકમ છે સંખ્યાની ગમ્મત. ત્રીજા નંબરનો એકમ છે આપો અને લો. 4 નંબરનો એકમ છે લાંબુ અને ટૂંકું. 5 નંબરનો એકમ છે આકાર અને ભાત. 6 નંબરનો એકમ છે આપલેની રમત. 7 નંબરનો એકમ છે સમય વહી જાય છે. અને 8 નંબરનો એકમ છે વધુ ભારે કોણ. 9 નંબરનો એકમ છે કેટલા વખત. 10 નંબરનો એકમ છે ભાત પેટર્નની રમત. 11 નંબરનો એકમ છે જગ અને મગ. 12 નંબરનો એકમ છે આપણે ભાગ પાડી શકીશું. 13 નંબરનો એકમ છે સ્માર્ટ ચાર્ટ. અને 14 નંબરનો એકમ છે રૂપિયા પૈસા. આવી રીતના કુલ ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકમાં 14 એકમ આપેલા છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 16. ધોરણ 2 એકમ દ્વારા ધોરણ 2 એકમ સંખ્યાની ગમ્મતમાં સૌથી વધારે કચુકા કોણે મેળવ્યા હતા? તો ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકમાં સંખ્યાની ગમ્મત સાથે વધારે કોણે કચુકા મેળવ્યા હતા? તો ઇન્દ્રાએ 54, સૌથી વધારે અને ઓછા રાધિકાએ 24. પ્રશ્ન નંબર 17. ગણિતમાં મહોરું બનાવવું પ્રવૃત્તિ કયા ધોરણમાં આપેલી છે? તો ગણિતમાં મહોરું બનાવવાની પ્રવૃત્તિ ધોરણ 3 પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પ્રશ્ન નંબર 18. ધોરણ 3 ગણિત કૂદકા મારતા પ્રાણીઓ રમતમાં ગભરું, બુન્ની, તરુ કયા પ્રાણીઓના નામ છે? ગભરું હરણ, બુન્ની સસલું અને તરુ દેડકો. પ્રશ્ન નંબર 19. ધોરણ 3 ગણિત આપો અને લો એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો આપો અને લો એકમ દ્વારા બાળકો સરવાળા અને બાદબાકી શીખે છે. પ્રશ્ન નંબર 20. ધોરણ 3 ગણિતના પાઠ્યપુસ્તકમાં કયા વર્ષનો કેલેન્ડર આપેલો છે? તો ધોરણ 3 ગણિતના પાઠ્યપુસ્તકમાં વર્ષ 2018નું કેલેન્ડર આપેલું છે. પ્રશ્ન નંબર 21. પેડકી દેવીની સત્ય વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો પેડકી દેવીની સત્ય વાર્તા ધોરણ 3 ગણિત પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ઝારખંડના ધનબાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 22. ધોરણ 3 ગણિત કેટલી વખત એકમથી બાળકો શું શીખે છે? તો ધોરણ 3 ગણિત કેટલી વખત એકમથી બાળકો જૂથ કરતા અને ગણતરી કરતા શીખે છે?